નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું માસૂમ. સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. બુલેટિનની શરૂઆતમાં મહત્વના સમાચાર મળી રહ્યા છે. અરવલ્લીથી વૈડી ડેમમાંથી 3 બાળકોના મૃતદેહ મળવાનો મામલો સામે આવ્યો છે. મૃતક એક જ પરિવારના સગા ભાઈ બહેન છે, તો મૃત્યુ પામનાર 3 બાળકોના પિતાનો આપઘાતનો પ્રયાસ. ઝાડ ઉપર લટકી આપઘાત કરતા પિતાને બચાવી લેવામાં આવ્યા છે, તો પિતાની હાલત પણ હાલ ગંભીર છે. તો મેઘરજના રમાડ ગામના બાળકો હોવાનું સામે આવ્યું છે. અઠવાડિયા પહેલા પતિએ પત્નીને ડાકરનો વહેમ રાખી મારી હતી કુહાડી, તો ઘર કંકાસમાં 3 બાળકોનો ભોગ લેવાયો છે. પત્નીએ પતિ સામે હત્યાનો ગુનો નોંધાવ્યો છે. બાળકોની માતા પણ હાલ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ છે. પતિએ ઘર કંકાસમાં પત્નીને માર માર્યો હતો, તો પિતાએ જ 3 બાળકોની કરી છે હત્યા. ઈસરી પોલીસે ઘટનાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે. રવિવાર 5 સપ્ટેમ્બરના રોજ સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલના ભાવમાં ફેરફાર કર્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલની કિંમતો નબળી રહ્યા બાદ ઇંધણના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. દેશના અલગ અલગ શહેરોમાં 10 પૈસાથી લઈને 15 પૈસા સુધી પેટ્રોલના ભાવમાં ઘટાડો કરાયો છે, તો બીજી તરફ ડીઝલ પણ 15 પૈસા સુધી સસ્તું થયું છે. આ બીજી વાર છે જ્યારે સપ્ટેમ્બર મહિનામાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. તો સપ્ટેમ્બર મહિનાની 1લી તારીખે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 15 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો કરાયો હતો. જો કે પેટ્રોલ ડીઝલ હજુ પણ રેકોર્ડ કિંમતો પર વેચાઈ રહ્યા છે, તો પેટ્રોલની ઊંચી કિંમતો છતાંય તેના વેચાણ પર કોઈ ખાસ અસર નથી પડી. આ નાણાકીય વર્ષમાં તેની માંગ રેકોર્ડ સ્તર પર પહોંચવાની શક્યતા છે, તો બીજી તરફ ડીઝલની માંગમાં ઘટાડો થયો છે અને તેના સુધારામાં સમય લાગી શકે છે. અકસ્માત ક્યારેય કહીને બનતો નથી, અને જો એ ઘટના અંગે સાવચેતી ના રાખવામાં આવે તો તે દુર્ઘટના પણ બની શકે છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં આગ અકસ્માતની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. જ્યારે કોઈ મોટી ઘટના બને ત્યારે તંત્ર ફાયર એનઓસી વગરની મિલકતોની નોટિસ ફટકારવા લાગી જાય છે, પણ જેવી ઘટના શાંત પડે કે ફરી પાછી સ્થિતિ જેસે થે આવું જ કંઈક જોવા મળી રહ્યું છે. અમદાવાદની શાળાઓની સ્થિતિમાં અમદાવાદ ફાયર વિભાગના ચોપડે અમદાવાદની 2400 જેટલી શાળાઓમાંથી માત્ર 1700 જેટલી શાળાઓ પાસે જ ફાયર એનઓસી છે, તો હજુ એ 700 જેટલી શાળાઓ પાસે ફાયર એનઓસી નથી. અંદાજે 4000 ટ્યુશન ક્લાસીસ પણ ફાયર એનઓસી વિના ધમધમી રહ્યા છે. તો કોરોનાના કેસ ઘટતા રાજ્યના શિક્ષણ વિભાગે તબક્કાવાર ફરીવાર શાળાઓ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. હાલ ધોરણ 6 થી 8 અને ધોરણ 9 થી 12ની શાળાઓ શરૂ કરાઈ છે, અને હવે સરકાર અન્ય ધોરણોના વર્ગો પણ શરૂ કરવાનું વિચારી રહી છે. કોરોનાને લઈને તો શાળાના સંચાલકો સેફટી પ્રિકોશન અનુસર્યા, પણ જ્યારે ફાયરની વાત આવે ત્યારે શાળાના સંચાલકો નિયમોને નેવે મૂકી દે છે. શિક્ષક દિવસમાં ભારતમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ સ્મૃતિ આપણા દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મ જયંતિ છે. તો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ ભારતના શિક્ષણને આકાર આપવામાં મહત્વના હતા, અને બાળકોને શાળાઓમાં ભણવા અને શિક્ષણ મેળવવા માટે પ્રેરિત કરતા હતા. આ પાસામાં તેમને યોગદાનથી ઘણા લોકો માટે શિક્ષણ સુલભ બન્યું છે, અને તેથી જ 5 સપ્ટેમ્બરના રોજ તેમની જન્મ જયંતિએ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે વડાલી શહેર
શહેરમાં આવેલ શેઠ બીસી શાહ આર્ટ્સ કોલેજ ખાતે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મ જયંતિ નિમિત્તે કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને શનિવારના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 14 વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકે ભાગ લીધો હતો તેમજ આદર્શ શિક્ષકના પોસ્ટર મેકિંગમાં 21 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જ્યારે સ્ટેજ પરફોર્મન્સ પ્રવૃત્તિમાં કોલેજના 6 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। કોલેજના હોલમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ટીવાયમાં 60 દિવસ, SYના 45 દિવસ અભ્યાસના થયા પછી પણ પ્રવેશ કાર્યવાહી શરૂ કરાઈ નથી, જેના પગલે વિદ્યાર્થીઓને બસ પાસ, પેવેલિયન, લાઇબ્રેરીમાં મુશ્કેલી પડી રહી છે। તો MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ટીવાય અને SYની શરૂઆત કરી દેવાઈ છે। ટીવાય બીકોમનું અભ્યાસ કાર્ય ઓનલાઈન અને ઓફલાઈન મોડ પર 60 દિવસ પહેલા શરૂ કરી દેવાયું છે। તેવી જ રીતે SY બીકોમનું શિક્ષણ કાર્ય પણ 45 દિવસ પહેલા શરૂ કરાયું છે। ટીવાય અને SY બીકોમના મળીને કુલ 15,000 વિદ્યાર્થીઓ થાય છે। આ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય શરૂ કરી દેવાયું છે, પણ તેમની પ્રવેશ કાર્યવાહી હજુ કરાઈ નથી। પ્રવેશ કાર્યવાહી વગર જ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। વિદ્યાર્થીઓની પ્રવેશ કાર્યવાહી પૂરી ન થવાના કારણે તેમના બસ પાસ નીકળી રહ્યા નથી, કારણ કે તેમની પાસે ફી ભર્યાની રિસિપ્ટ નથી। વિદ્યાર્થીઓના બસ પાસ નહીં નીકળી શકતા હોવાથી ગ્રામ્યના વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી હોવાની પણ ફરિયાદો ઉઠી છે। આ ઉપરાંત વિદ્યાર્થીઓના લાઇબ્રેરી કાર્ડ પણ ઇસ્યુ થઈ રહ્યા નથી, જેના કારણે વિદ્યાર્થીઓ હંસા મહેતા લાઇબ્રેરીનો ઉપયોગ પણ કરી શકતા નથી। કોરોનાના વિકટ સમયગાળામાં સતત કલાકો સુધીના સ્ક્રીન એડિક્શનના લીધે શાળામાં ભણતા બાળકો મોબાઈલ સ્ક્રીન એડિક્શનનો ભોગ બન્યા છે। કોરોનાના સમયમાં મોટાભાગના બાળકો ઘરે રહેવાથી મોબાઈલ, કમ્પ્યુટર, લેપટોપનો વપરાશ સતત કલાકો સુધી વધવાના કારણે બાળકોમાં ફ્રી ફાયર, ફોર્ટનાઇટ, મિલિમિલેશિયા સહિતની હિંસાત્મક વર્તણૂક વધારતી ગેમ રમવા માટેનું ચલણ વધ્યું છે। પરિણામે શાળામાં ભણતા બાળકોમાં સાયકોપેથિક અને સોશિયોપેથિકની સમસ્યા બાળકોમાં વધી હોવાનું સાયકોલોજિસ્ટ જણાવી રહ્યા છે। સાયકોલોજિસ્ટ પાસે સારવાર લેવા આવનારા કુલ દર્દીઓમાંથી 70% કરતાં વધુ દર્દીઓ શાળામાં અભ્યાસ કરતા બાળકો હોવાનું બહાર આવ્યું છે। છેલ્લા કેટલાક મહિનાઓથી કોરોનામાં વ્યાપમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ ઘણા લાંબા સમય સુધી વિદ્યાર્થીઓએ મોબાઈલ કે કમ્પ્યુટરના માધ્યમથી ઓનલાઈન શિક્ષણ મેળવ્યું હોવાથી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ઓનલાઈન સ્ક્રીનનું એડિક્શન વધી રહ્યું છે। શાળાના બાળકો મિત્રો સાથે ગ્રુપમાં ફોર્ટનાઇટ, મિલિમિલેશિયા, બેટલગ્રાઉન્ડ, મોબાઈલ ઇન્ડિયા, GTA 5 સહિતની ગેમ્સ રમે છે, જેના કારણે ચીડિયાપણું, હિંસાત્મક વર્તન, ડિપ્રેશન, એન્ઝાઇટી, અનિદ્રા, શૈક્ષણિક પરફોર્મન્સ પર વિપરીત અસર, મા-બાપ સાથે સંવાદિતાનો અભાવ, એકલતાપણું સહિતની સમસ્યાઓ સર્જાય છે। વલસાડની કસ્તુરબા હોસ્પિટલની બેદરકારી સામે આવી છે। હોસ્પિટલ જનરલ વોર્ડમાં પૌત્રીને લઈ બેઠા હતા તે દરમિયાન પંખો પડતા મહિલા ઘાયલ થયા હતા। કસ્તુરબાના જનરલ વોર્ડમાં પંખો તૂટી પડતા મહિલાના માથે 8 ટાંકા આવ્યા હતા તેમજ ઘટના બનતા મહિલા બેભાન થઈ ગઈ હતી। હોસ્પિટલનો સ્ટાફ દોડી આવ્યો હતો તેમજ ઘટના બાદ મહિલા ગીતાબેનને હોસ્પિટલે સારવારમાં ખર્ચો આપવાની ખાતરી આપી હતી। આ પ્રકારની ગંભીર બેદરકારીના કોઈ દર્દીનો જીવ પણ જઈ શકે છે, તો હોસ્પિટલમાં બનેલી ઘટનાથી સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે। તો બુલેટિનમાં બસ આટલું। વધુ સમાચાર માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત।